મિત્રો તો આપણે અત્યારે જે અહીંયા પ્રભુ પ્રસાદનું જે વ્યવસ્થા રાખેલી છે તો ત્યાં આપણે જઈ અને તમને બતાવશું સંપૂર્ણ માહિતી રસોડાની અંદર જઈને અને કેવું આપણે જે માનું મહેરામણ અત્યારે ઉતરી રહ્યો છે તો ખોડિયાર માતાજીના મંદિરે જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આયોજન કરવાનું છે તો 3 દિવસનું રાખેલું છે તો ત્યાં જઈ અને આપણે પ્રભુ પ્રસાદનું જે અહીંયા જે મંડપ નાખેલા છે તો ત્યાં જઈને આપણે સંપૂર્ણ માહિતી તમને વિડીયોથી માધ્યમથી તમને બતાવશું તો વિડીયોની સાથે બન્યા રહેજો અને કોમેન્ટની અંદર જય શ્રી ખોડિયાર માતાજી લખવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો અવશ્ય ખોડિયાર માતાનું નામ લખજો જય મા ખોડિયાર। તો આ રીતે અહીંયા આપણે જે માતાજીના મંદિરે જે અત્યારે જે ભાવિક ભક્તો અને તમામ આ રીતનું છે તો હું તમને બતાવી રહ્યો છું। તો વિડીયોની સાથે બની રહેજો તો તમને અત્યારે આપણે જે અત્યારે પ્રભુ પ્રસાદ જે લઈ રહ્યા છે ભાવિક ભક્તો તો આ રીતનું અહીંયા માનવ મહેરામણ અને જે ભાવિક ભક્તો જે પ્રસાદના સ્થળ ઉપર જઈ અને માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે તો તમને હું બતાવતો રહું વિડીયોની સાથે બન્યા રહેજો। अरे मोटा वाहन होता तो આપણે અવરજવરમાં ખાસ કાળજી રાખવી પડે ધીરે આવવું આપણે। તો જો આ રીતે અહીંયા જે ડીશુનું અહીંયા રાખેલું છે તો આ ડીશુ લઈ અને અહીંથી બહેનો પણ આગળ વધી રહ્યા છે અને આ રીતે અહીંયા ડીશુ લઈ અને પ્રસાદ લેવા જઈ રહ્યા છે। તો આ રીતે અહીંયા પ્રસાદ લેવા રહ્યા છે અને તમે એક ફેરી અવશ્ય આ રીતે જે માતાજીના ઓલામાં સાનિધ્યની અંદર આવીને જે પ્રસાદ લઈ રહ્યા છે ભાવિક બહેનો અને આ રીતે અહીંયા વ્યવસ્થા રાખેલી છે તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો તમને હું અત્યારે ભાઈઓના વિભાગ પણ સુધી તમને પહોંચાડું અને તમને વિડીયોના માધ્યમથી તમને બતાડું બરાબર મિત્રો। તો વિડીયોની સાથે બન્યા રહેજો તમને અંત સુધી તમને બતાડતો રહીશ પછી। તો આ રીતે છે મિત્રો માતાજીના સાનિધ્યની અંદર જો પ્રસાદ લઈ રહ્યા છે તો આ રીતે જો ભાવિક ભક્તો જે સેવા બજાવી રહ્યા છે તો આ રીતના છે અને એનો લાખ લાખ અભિનંદન આપજો અમારા વિડીયોના માધ્યમથી તે જે લોકો જે સેવા કરી રહ્યા છે એનો પણ આપણે હવે લાખ લાખ વંદન। તો આ રીતે જે સેવા કરી રહ્યા છે માતાજીના સાનિધ્યની અંદર અહીંયા જે ગાડીની વ્યવસ્થા કરેલી છે અને આ શ્રીખંડની ગાડી આખી આવેલી છે તો અહીંયા ભાવિક ભક્તો જે કોઈ પ્રસાદ લેવા આવે છે એને અહીંયા શ્રીખંડ આજના દિવસમાં રાખેલો છે તો આ રીતે હતી શ્રીખંડની ગાડી અહીંયા આવેલી હતી અને આજમાં પ્રસાદની અંદર શ્રીખંડ રાખેલો છે તો આ રીતે તો ગાડીની અંદર શ્રીખંડના ડબ્બા પણ કમ્પ્લીટ છે। તો જો મિત્રો તો અહીંયા જે પાપડનું અહીંયા જે સૂલ કરવામાં આવેલી છે તો આ રીતે અહીંયા પાપડ તળી અને જે કાઉન્ટર સુધી પહોંચાડે છે અને અહીંયા આપણે આ રીતે તમને રસોડાના વિભાગની અંદર તમને બતાવું કે કઈ રીતની અહીંયા રસોઈની અત્યારે કામગીરી ચાલી રહી છે તો હું તમને વિડીયોની માધ્યમથી બતાવું તો વિડીયોની સાથે બન્યા રહેજો છેલ્લે સુધી જે વિડીયોની માધ્યમથી તમને બતાવું એ અંત સુધી બન્યા રહેજો। તો જો આ એક ચટણીનો સ્ટોપ છે આ ભાઈ જે છે એ ચટણીના સ્ટોપની અંદર જે અત્યારે જો આ રીતે બનાવવામાં આવેલી છે તો ચટણી છે આજમાં અને ભાઈની સેવા પણ બહુ સારી છે તો એક ફરી ભાઈનો પણ આભાર માનશું બરોબર મિત્રો। તો જો મિત્રો અત્યારે જે અહીંયા આપણે જે ચૂલું વડે જે પૂરીઓનું કામ ચાલી રહ્યું છે તો આ રીતે છે અહીંયા અને જે બહેનો જે પૂરીઓની જે અત્યારે કામગીરી ચાલુ છે તો બહેનોની પણ સેવા બહુ સારી છે તો અવશ્ય એક ફરી બહેનોનો પણ આભાર માનશું અને આપણે જે અહીંયા ગામના જે ગંભીરભાઈ જે છે એ પણ એની અહીંયા સેવા બહુ સારી છે તો અત્યારે જે આ રીતે સેવા કરી રહ્યા છે તો બહેનોનો લાખ લાખ અભિનંદન આપણે આપશું અને વિડીયોના માધ્યમથી માતાજીનો સાનિધ્યની અંદર જે સેવા કરી રહ્યા છે બહેનો તો એનો પણ આપણે આભાર માનશું। તો વિડીયોની સાથે બન્યા રહેજો તમને તમામ આપણે અપડેટ આ વિડીયોના માધ્યમથી બતાવશું। તો જો આ રીતે અહીંયા ડીશુની અંદર જે પૂરીઓનું કમ્પ્લીટ કરી અને આ રીતે અહીંયા પાથરવામાં આવેલી છે।
તો જો મિત્રો આ બહેનો અત્યારે જે અહીંયા રસોઈ વિભાગની અંદર જે બહેનોનું જે કામ અત્યારે ચાલી રહ્યું છે એ પોરીઓ બનાવવાનું કામ છે. તો આ બહેનોનો પણ આપણે આભાર માની અને માતાજીના સાનિધ્યની અંદર જે સેવા કરી રહ્યા છે તો આ રીતે છે. તો વિડીયોમાં તમે જે નિહાળી રહ્યા છો આ બહેનોને અને આ રીતે અહીંયા માતાજીના અંદર જે અત્યારે જે તમામ બહેનો અત્યારે જે કામ કરી રહ્યું છે એનો પણ આપણે આભાર માની અને વ્યક્ત કરશું. તો જો મિત્રો અત્યારે જે આ મેથી અત્યારે જે આ ટોપની અંદર છે તો એ આ ગોટાને અંદર નાખી અને અત્યારે જે ભાવિક ભક્તોને ગોટા ખવડાવવામાં આવશે. તો આ અત્યારે લોટ પણ તૈયાર કરવામાં આવેલો છે આ રીતે. સુલુની અંદર જે અત્યારે લાઈવ અત્યારે મેથીના ગોટા પણ અત્યારે તૈયાર કમ્પ્લીટ કરી રહ્યા છે ભાઈઓ. તો અત્યારે દેશી સુલુની અંદર જે આ કામગીરી ચાલી રહી છે તો અત્યારે જે ભાવિક ભક્તો જે તમે હું દેખાડી રહ્યો છું તો એની અંદર જે અત્યારે લાઈવ ગોટા બનાવી અને પીરસવામાં આવે છે. તો આ રીતે જે ભાઈઓ જે અહીંયા સેવા કરી રહ્યા છે તો એમનો પણ આપણે આભાર માનશું. અને તમે એક ફરી અવશ્ય માતાજીના નામનું એક કોમેન્ટની અંદર લખી દેજો જે કોઠાવાળી ખોડિયાર માતાજીનું. તો જો મિત્રો અત્યારે જે આ બાવન ભરેલા છે એ આપણે ભાતના ભરેલા છે બરોબર મિત્રો. તો આ રીતે અહીંયા ભાત પણ અહીંયા આ રીતે કમ્પ્લીટ થાય છે અને મોટા વિશાળ ટોપની અંદર ભાત બનાવવામાં આવે છે. અને જે અહીંયા ભાઈ અત્યારે જે છે એ આ ભાતની સેવાની અંદર જે લોકોને સુધી જે ભાતને પહોંચાડવામાં આવે છે એ ભાઈ પણ અહીંયા જો અત્યારે સેવા બજાવી રહ્યા છે તો એનો પણ આપણે આભાર માનશું. તો અત્યારે ભાઈ અત્યારે અહીંયા આ જો લાઈવ ભજીયા બનાવી રહ્યા છે અમારે જે ભાઈ શ્રી જીતુભાઈ એનો પણ આપણે આભાર માનશું. અને આ રીતે જો અહીંયા ગરમા ગરમ જે લાઈવ ભજીયા બનાવી રહ્યા છે અને જો અહીંયા તમામ આપણે ભાઈઓ જે ભાવિક ભક્તો જે છે એ સેવા કરી રહ્યા છે તો એનો પણ આપણે આભાર માની અને વ્યક્ત કરશું આ રીતે. તો જો આ જીતુભાઈ મકવાણા અમારા કહેવાય છે અત્યારે એની સેવા બહુ જબરદસ્ત છે. અત્યારે જો તમે આ ભજીયા બનાવી રહ્યા છે જીતુભાઈ મકવાણા. ગરમા ગરમ અત્યારે જે ભાવિક ભક્તો જે અત્યારે આવી રહ્યા છે માતાજીના સાનિધ્યની અંદર તો આ ગરમા ગરમ ગોટા અને ભજીયાનું જે આયોજન કરવામાં આવેલું છે તો આ જીતુભાઈની સેવા પણ તમે જુઓ અને જીતુભાઈને પણ આપણે આભાર માનશું. અને તમે એક ફરી અવશ્ય અહીંયા આવી અને તમે મુલાકાત કરજો. તો જો મિત્રો તો અત્યારે અહીંયા બહેનોની સેવા જે છે એ આ રીતે છે રસોઈની અંદર જે વિભાગની અંદર જે બહેનો સેવા કરી રહ્યા છે એનો આભાર માની અને આપણે વ્યક્ત કરશું. અને આજે બહોળી સંખ્યાની અંદર જે મહેમાનો બારથી અને દૂર દૂરથી જે આવી રહ્યા છે તો આ રીતે અહીંયા બહેનો પણ એની સેવા બજાવી રહ્યા છે. તો બહેનોનો પણ આપણે આભાર માની અને આ રીતે માતાજીના સાનિધ્યની અંદર જે સેવા કરી રહ્યા છે તો આ રીતે છે. તો જો મિત્રો તો આ રીતે અહીંયા બહેનો જે અહીંયા કોઈ જાતનું એનો સ્વાર્થ નથી અને માતાજીની સાનિધ્યની અંદર જે સેવા આપી રહ્યા છે તો આ રીતે છે. અને ગામ તકી જે બહેનોનું જે આ રીતે સેવાનું જે મંડળો જે ચાલી રહ્યું છે એ હજારોની સંખ્યાની અંદર જે એકતા કરી અને આ રીતે અહીંયા સેવા કરી રહ્યા છે તો આ બહેનોનો પણ આપણે આભાર માની અને આપણે એક ફરી માતાજીના સાનિધ્યની અંદર તમે આવી અને આ રીતે લાવો લેજો. તો જો મિત્રો અત્યારે જે આ ભાઈઓનો વિભાગ છે અહીંયા અત્યારે પ્રસાદ લેવામાં આવે છે બરોબર. તો આ રીતે અહીંયા ડીશું લઈ અને જે ભાવિક ભક્તો જે અત્યારે જઈ રહ્યા છે પ્રસાદ લેવા માટે તો આ રીતે બહોળી સંખ્યાની અંદર જે અહીંયા માતાજીના સાનિધ્યની અંદર જે તમે જોઈ રહ્યા છો તો આ રીતે છે જે અહીંયા ભાઈઓ તમામ આ રીતે અહીંયા પ્રસાદ લઈ અને ધન્ય થાય છે. તો વિડીયોની સાથે બન્યા રહેજો. તો જો આ અત્યારે શ્રીખંડનું અત્યારે અહીંયા ડબ્બો મોઢે જે આ રીતે અહીંયા ભાવિક ભક્તોને શ્રીખંડ ખવડાવવામાં આજે આવેલો છે. તો જો આ જે સેવા બજાવી રહ્યા છે એ આ ભાઈઓ.
તો જુઓ અત્યારે જે આ ભાઈઓ જે સેવા કરી રહ્યા છે તો આ રીતે છે અહીંયા ભાઈઓ વિભાગની અંદર તો તમે જોઈ રહ્યા છો અને તમે એક ફેરી અવશ્ય અને આ રીતે જે સેવા કરી રહ્યા છે તો ભાઈઓનો પણ આપણે આભાર માનશું. તો આ માતાજીના સાનિધ્યની અંદર તો તમે જોઈ રહ્યા છો તો તમે નાના મોટા જે બાળકો પણ સેવા કરી રહ્યા છે તો આ રીતે છે. તો વિડીયોના માધ્યમથી તમને હું આ રીતે બતાવતો રહીશ અને આ રીતે તમે વિડીયોની સાથે બન્યા રહેજો છેલ્લે સુધી. તો જો મિત્રો તો અત્યારે આપણે અહીંયા સાસના જે અહીંયા આપણા લોક લાડીલા જે બાપભાઈ કરે છે એ હરેક સેવાની અંદર હોય છે. કથાની અંદર સેવા પણ બહુ સારી ઉજાવી રહ્યા છે. તો આપણે અત્યારે જે અહીંયા ઉપર આપણે પહોંચી ગયા છીએ સાસના સ્ટેન્ડ ઉપર. તો હિંમતભાઈ જે શિયાળ છે એની પણ બહુ સારા પ્રકારની સેવા હોય છે. દરેક કથાની અંદર જે બાપભાઈ સેવા કોઈ પણ જગ્યાએ કહે કે ભાઈ આમંત્રણ હોય તો એ વિશે જે હિંમતભાઈ શિયાળ છે એની ગાડી ફ્રી હોય છે અને કોઈ વ્યક્તિ ભાડા પણ લેતા નથી. તો હિંમતભાઈ પાસે આપણે બે શબ્દ આપણે વાતચીત કરશું. તો હિંમતભાઈ તો આપણે અત્યારે જે સેવા જે અત્યારે માતાજીનો ઉત્સવ જે હાલી રહ્યો છે તો એની અંદર અત્યારે સાસનું જે કેન્દ્ર ચલાવી રહ્યા છો તો એની અંદર કેટલા લીટરની સાસ અત્યારે માણસોને આપણે પાવામાં આવે? જય સિયારામ, જય માતાજી. મારું નામ હિંમતભાઈ સોમતભાઈ શિયાળ. અહીંયા અત્યારે જે સેવા આપી રહ્યા છે કુલ 300-350 લીટર દૂધ લાવી અને સાંજે મેળવી દે છે, બરોબર. અને દિવસે અત્યારે બનાવી કરવીને દિવસે બધી સર્વે આપણે જે અહીંયા અંજત્ર શરૂ છે ને પ્રસાદીમાં બધા પ્રસાદી રૂપિયા આપે છે. બરોબર. અને અંદાજે આપણે કાયમના 3 દિવસ સાસ છે ને? હા, 3 દિવસ બપોર સાંજ સવારમાં નાસ્તો છે, બરોબર. બપોરને સાંજ 2 ટાઈમ જમણવાર છે. હાલો તો મિત્રો તો આ રીતે હિંમતભાઈ અપડેટ આપી આપને. તો આ રીતે વિડીયોના માધ્યમથી તમે એમ કરી હિંમતભાઈનું અને આ જે ટીમ છે આપણે એક એનો આભાર માનશું અને બાપભાઈની પણ આપણે વાતચીત કરશું. બાપભાઈને બે શબ્દ આપણે બોલતા દે તો આપણે આ બાપભાઈ છે તો એ હરેક કથાની અંદર હોય છે. તો બાપભાઈ એક જય સિયારામ બોલાવી દે આપણે જય સિયારામ, જય સિયારામ, જય કોળિયાર, જય કોળિયારમાં, જય કોળિયારમાં. તો જો મિત્રો તો અત્યારે જે અહીંયા શરબતની સેવા પણ અત્યારે જે કરી રહ્યા છે તો આ રીતે છે. અને અહીંયા જે અત્યારે માતાજીના સાનિધ્યની અંદર તો આ રીતે અહીંયા સેવા આપી રહ્યા છે. તો તમે જુઓ અને આ જે અત્યારે જોરદાર અત્યારે જે તડકો હાલી રહ્યો છે તો એમાં તડકાની અંદર આ લોકોની સેવા પણ બહુ સારી છે. અને તમે જોઈ શકો છો તો આ રીતે અહીંયા સેવા કરી રહ્યા છે પાણીના બરફની અને અહીંયા શરબતનું પણ વિશાળ સ્ટેન્ડ લગાડવામાં આવેલું છે. તો મિત્રો તમે આ રીતે અહીંયા જો જે જમી અને અહીંયા માતાજીના સાનિધ્યની અંદર આવી અને આ રીતે અહીંયા સેવા કરે છે તો એનો આપણે આભાર માની અને આભાર વ્યક્ત કરશું. તો જુઓ તમે આ રીતે અહીંયા પાણીનું સ્ટેન્ડ પણ બહુ આખું રાખેલું છે અને આ રીતે અહીંયા સેવા કરે છે તો એનો આપણે આભાર માનશું. અને માતાજીના સાનિધ્યની અંદર જે પાણીનું જે બરફ લગાડેલું છે અને શરબતનું જે 3 દિવસનું જે અહીંયા આ રીતે શરબત પણ રાખેલું છે તો એ લોકોનો પણ આપણે આભાર માનીએ. જે અત્યારે પાણીની અંદર માણસ હરેક વ્યક્તિ જે તમારો આ રીતે આ સેવા આપે છે એનો આપણે આભાર માની અને વ્યક્ત કરશું. તો આ ટેન્ક પણ જો આ રીતે અહીંયા રાખી અને મંડપનું કરી અને બનાવવામાં આવેલું છે, બરાબર મિત્રો. તો જય માતાજી લખજો અને કોમેન્ટની અંદર જે આ ભાઈઓની જે સેવા છે એ 3 દિવસની સેવા છે તો એની અંદર તમે એક ફેરી અવશ્ય ખોડિયાર માતાજીનું નામ લખી અને આ ભાઈઓનો આભાર માનજો.